નમસ્કાર. આજરોજ આપણા સનાતન ધર્મનો એક વિશેષ અને શ્રેષ્ઠ તહેવાર જે હોલિકા દહન મહોત્સવ જેને આપણે ઓળખીએ છીએ. આજરોજ હોલિકાનો જે તહેવાર છે આના પાછળ અસત્ય ઉપર સત્યના વિજયનો એક મહાન પર્વ છે. તો વર્તમાન પરિસ્થિતિમાં આપણા સમગ્ર વિશ્વની અંદર આજે હોલિકા દહન થવાનું છે. પણ દુઃખદ વાત એ છે કે વર્તમાન પરિસ્થિતિમાં જે વૈદિક હોલિકા દહનની પ્રક્રિયા છે, જે આપણા ઋષિ પરંપરાથી હોળીનું મહત્વ રહેતું અને વિધિવત હોલિકા દહનની પ્રક્રિયા થતી, તો ધીમે ધીમે કરતાં એ પ્રક્રિયા નાબૂદ થતી જાય છે. હોલિકા દહન છે એના માધ્યમથી પર્યાવરણની રક્ષા પણ થઈ શકે છે. હોલિકા દહનના માધ્યમથી ગૌ રક્ષા પણ થઈ શકે છે. હોલિકા દહનના માધ્યમથી મનુષ્યના આરોગ્યની રક્ષા પણ થઈ શકે છે. અને હોલિકા દહનના માધ્યમથી સનાતન ધર્મની રક્ષા પણ થઈ શકે છે. તો હોલિકા દહનથી પ્રથમ તો પર્યાવરણની શુદ્ધિ એટલા માટે, કારણ કે આપણું શાસ્ત્ર છે ને એ બહુ જ અનેક ઋષિઓના મતથી એ બનેલું છે. જેવી રીતે શાસ્ત્રના અલગ અલગ મહત્વ છે, એમ વિજ્ઞાનની અંદર પણ હોલિકા દહનનું બહુ મોટું મહત્વ છે. જો હોલિકા દહનને વૈદિક રીતે પ્રજ્વલિત કરવામાં આવે, જેમ કે ગાય માતાના શુદ્ધ ગોબરથી, ગાય માતાના શુદ્ધ ઘીથી અને અલગ અલગ વિવિધ ઔષધિઓ કપૂર વગેરેથી પ્રજ્વલિત કરવામાં આવે, તો શાસ્ત્ર કહે છે 1 કલાક યજ્ઞ કરવાથી જો 1 ટન જેટલું ઓક્સિજન પ્રાપ્ત થતું હોય, તો ગાય માતાના ગોબરની અંદર શાસ્ત્ર કહે છે નાઇટ્રોજન, વિજ્ઞાન કહે છે, અને ફોસ્ફરસ જેવા પદાર્થો છે જેની સુગંધથી મનુષ્યના જીવનના દરેક પ્રકારના રોગો એ નાબૂદ થાય છે. વિશેષમાં હોલિકા દહનથી ગૌ માતાની શું રક્ષા થાય છે? વર્તમાન પરિસ્થિતિમાં સમગ્ર દેશ એ ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યું છે. આપણે લોકો આ હોલિકા દહનના વિષયથી ગૌ માતાની રક્ષા કરી શકીએ. જો વૈદિક રીતે હોળી પ્રજ્વલિત થાય તો ગાય માતાના ગોબરથી, એમાં દેશી ગાય માતાના ગોબરથી જો હોળી પ્રગટાવવામાં આવે, તો ગૌ માતાના ગોબરથી આ હોલિકા થાય તો ગાય માતાનું પણ મહત્વ વધે છે. શુદ્ધ ઘી હોલિકાની અંદર પધરાવવામાં આવે, હોળીની અંદર પધરાવવામાં આવે, તો એના માધ્યમથી પણ ગૌ માતા એ બચી શકે છે. ઘણા બધા શહેરોમાં હોલિકા દહન તો થઈ જ રહ્યું છે, પણ દુઃખની વાત છે કે ઘણા બધા શહેરોમાં પ્લાસ્ટિક, કેમિકલ યુક્ત અને લાકડાઓ, કાષ્ઠ વગેરે પ્રજ્વલિત કરી અને હોલિકા ઉત્સવ મનાવવામાં આવે છે. તો હોલિકા દહનનો જે મહોત્સવ છે એ પર્યાવરણની શુદ્ધિ માટે છે. તો જો આવી રીતે હોલિકા દહન આપણે ત્યાં થશે તો ખાસ કરીને પર્યાવરણની અંદર પણ અશુદ્ધિ ફેલાશે. તો ખાસ કરીને આ વર્ષે આપણે બધા લોકો વૈદિક હોળી તરીકે પ્રજ્વલિત કરીએ, જેથી પર્યાવરણની પણ ખાસ કરીને શુદ્ધિ થાય. વસંત ઋતુની અંદર જ હોલિકા મહોત્સવ આવે છે, અને આયુર્વેદ કહે છે વસંત ઋતુની અંદર નાના નાના બેક્ટેરિયાઓના કારણે નાના નાના જીવજંતુઓ પવનની અંદર ઉડતા હોય એ હેતુથી ઘણા બધા લોકોને બીમારીઓ પણ થાય છે. તો આયુર્વેદ કહે છે કે હોલિકા દહનની પ્રદક્ષિણા કરવાથી એ બીમારીઓમાંથી, રોગમાંથી પણ નાબૂદી મળે છે. ધર્મસિંધુ નામનો આપણે ત્યાં ગ્રંથ છે, એની અંદર સંપૂર્ણ હોલિકા મહોત્સવનો ઉલ્લેખ બતાવવામાં આવ્યો છે. ત્યારે ઘણા બધા લોકોને એવો પ્રશ્ન પણ હોય કે હોલિકા દહનની પ્રદક્ષિણા કેટલી કરવી જોઈએ અને કેવી રીતે કરવી જોઈએ. તો આ ન્યૂઝના માધ્યમથી આપ સૌ લોકોને એક શાસ્ત્રીય આધારથી એક સંદેશ છે કે ધર્મસિંધુ નામના ગ્રંથમાં સ્પષ્ટ શબ્દમાં લખ્યું કે હોળીની પ્રદક્ષિણા શાસ્ત્રમાં 3 બતાવવામાં આવી છે. તો 3 પ્રદક્ષિણા કરી અને આ હોલિકા મહોત્સવનું એ કાર્યની પ્રદક્ષિણા આપણે કરી શકીએ છીએ. વિશેષમાં દર વર્ષે આવો એક પ્રશ્ન સનાતનીઓને મૂંઝવતો હોય છે કે કઈ રાશિના વ્યક્તિઓને કેટલી પ્રદક્ષિણા હોલિકાની કરવી જોઈએ અને કયું દ્રવ્ય પધરાવાથી રાશિના લોકોનું હિત થાય, એનું કલ્યાણ થાય, એનું અભ્યુદય થાય. તો આ ન્યૂઝના માધ્યમથી આપ સૌ લોકોને એક શાસ્ત્રીય અને જ્યોતિષીય રીતે જણાવું તો મેષ રાશિના જાતકોએ હોલિકા દહનની અંદર ખાસ કરીને લાલ કલરનું કંકુ, લાલ કલરનું ચંદન અથવા લાલ મરચાં પધરાવી અને હોલિકા દહનની અંદર મેષ રાશિના જાતકોએ 9 પ્રદક્ષિણા પોતાનું હિત થાય એવા ભાવથી વિચારી અને 9 પ્રદક્ષિણા કરવી જોઈએ. ત્યારબાદ વૃષભ રાશિના જાતકોએ હોલિકા દહનની અંદર સફેદ કલરનું ચંદન, જેને આપણે ગોપીચંદન તરીકે પણ ઓળખીએ છીએ, દહીં પધરાવી અને પ્રદક્ષિણા જો કરવી હોય તો 11 પ્રદક્ષિણા પોતાનું હિત થાય, કલ્યાણ થાય એવા ભાવથી કરવી જોઈએ.
મિથુન રાશિના જાતકોએ 7 મુઠ્ઠી ચણાની દાળ એ ખાસ કરીને હોલિકાની અંદર પધરાવી જોઈએ અને 7 પ્રદક્ષિણા એ હોળીની ફરવી જોઈએ. કર્ક રાશિના જાતકોએ હોલિકા દહનની અંદર 7 મુઠ્ઠી વડિયારી જેને આપણે કહીએ છીએ એ પધરાવી જોઈએ અને ખાસ કરીને 28 પરિક્રમા એ હોળીની કરવી જોઈએ. સિંહ રાશિના જાતકોએ 7 મુઠ્ઠી જવ પધરાવાના હોળીની અંદર અને 29 જેટલી પ્રદક્ષિણા આપણે ખાસ કરીને કરવી જોઈએ. કન્યા રાશિના જાતકોએ ખાસ કરીને ચણાની દાળ અથવા મગ એ 4 મુઠ્ઠી અંદર પધરાવા જોઈએ અને 7 પ્રદક્ષિણા એ હોળીની કરવી જોઈએ. તુલા રાશિના જાતકોએ ખાસ કરીને કપૂર એ હોળીની અંદર પધરાવવું અને 21 પ્રદક્ષિણા ફરવી જોઈએ. કપૂરની સાથે સાથે આપણે અક્ષત કહેતા ચોખા પણ લઈ શકીએ છીએ, પણ ચોખા લેતી વખતે ખાસ કરીને આખા ચોખા જેને આપણે વર્તમાનમાં બાસમતી ચોખા તરીકે ઓળખીએ છીએ એ ખાસ કરીને પધરાવાના. વૃશ્ચિક રાશિના જાતકોએ હોળીની અંદર ખાસ કરીને ચણાની દાળ પધરાવી જોઈએ અને વિશેષમાં કાળા તલ અથવા અડદ પણ પધરાવી અને 28 પ્રદક્ષિણા કરવી જોઈએ. ધન રાશિના જાતકોએ હોળીની અંદર ખાસ કરીને ઘઉં પધરાવા જોઈએ. એમાં બાફેલા ઘઉં પધરાવીએ તો ઉત્તમ છે, નહીં તો કાચા ઘઉં પધરાવી તો અને 23 પ્રદક્ષિણા કરી અને હોળીની પરિક્રમા કરવી જોઈએ. મકર રાશિના જાતકોએ ખાસ કરીને કાળા કલરનું કોઈ પણ ધાન જેમ કે તલ છે, અડદ છે એ દ્રવ્ય હોળીની અંદર પધરાવવું અને 15 પરિક્રમા હોળીની કરવી જોઈએ. કુંભ રાશિના જાતકોએ ખાસ કરીને સરસવ પધરાવા જોઈએ હોળીની અંદર અને 25 પરિક્રમા કરી અને ખાસ કરીને પોતાનું હિત થાય એવી ભાવનાથી એની પરિક્રમા કરવી જોઈએ. ત્યારબાદ મીન રાશિના જાતકોએ ખાસ કરીને અગ્નિની અંદર સરસવ પધરાવાના અથવા કાળા કલરની રાઈ પધરાવાની અને 9 પ્રદક્ષિણા હોળિકા દહનની કરવી જોઈએ. આમ 12 રાશિના જાતકોએ આ પ્રમાણે પરિક્રમા કરવી. કદાચ કોઈ વ્યક્તિને પોતાની પ્રોપર રાશિ ખબર ન હોય તો ખાસ કરીને આપણા શાસ્ત્રમાં કીધું કે શ્રીફળ પધરાવવું જોઈએ, પતાસા પધરાવવા જોઈએ, ફૂલા પધરાવવા જોઈએ. એક શ્રીફળ લઈ કળશની અંદર તાંબાના કળશમાં જલ ભરી એના ઉપર શ્રીફળ પધરાવી અને 3 પ્રદક્ષિણા કરીને અંતિમ એ શ્રીફળ એ હોળિકાની અંદર મૂકવું જોઈએ. તો ખાસ કરીને આજનો આખો હોલિકા મહોત્સવ છે એને આપણે બધા લોકો વૈદિક હોળી તરીકે પ્રજ્વલિત કરીએ, કારણ કે ભાગવતજીની અંદર એક ચરિત્ર છે. ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે હિરણ્યકશ્યપુના દીકરા પ્રહલાદજી છે એના ઉપર એના પિતાજીએ અનેક પ્રકારના ત્રાસો આપ્યા અને પછી એની હિરણ્યકશ્યપુની બેન છે જેનું નામ છે હોલિકા, એની પાસે ફાયરપ્રૂફ ચૂંદડી હોય છે અને એને લઈ અને પ્રહલાદજીને બેઠા હોય છે. પણ પ્રહલાદજી આપ સૌ લોકો જાણો છો, પ્રહલાદજી ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા, જેથી ભગવાન વિષ્ણુ ભગવાને પ્રહલાદજીની રક્ષા કરીને હોલિકાનું દહન થયું. હોલિકા મહોત્સવ આખો અસત્ય ઉપર સત્યનો વિજય કઈ રીતે થાય એના માટે છે. અને વિશેષમાં જો વૈદિક રીતે આપણે હોળી પ્રજ્વલિત કરીએ તો એક નાનકડું સૂચન છે કે આપણે ત્યાં મેં ઘણી જગ્યાએ એવું જોયું છે કે કોઈ જગ્યાએ હોળી પ્રજ્વલિત થઈ હોય ત્યાંથી 2 છાણા લઈ અને બીજી હોળીમાં પ્રજ્વલિત કરતા હોય છે, પણ હકીકતમાં એ શાસ્ત્ર વર્જિત છે. હોલિકા દહન કરતી વખતે કોઈ પવિત્ર અને વેદજ્ઞ બ્રાહ્મણને બોલાવવા જોઈએ. એ વેદજ્ઞ બ્રાહ્મણ ગણપતિ આદિ દેવતાઓનું પૂજન કરી અને વેદ મંત્ર દ્વારા એ સંપૂર્ણ અગ્નિને પ્રજ્વલિત કરતા હોય છે. કારણ કે આપણા ઘરે જે યજ્ઞ કરતા હોઈએ એ યજ્ઞનું જેટલું જ મહત્વ છે ને એટલું ને એટલું મહત્વ આ હોલિકા દહનનું મહત્વ છે. પછી તો વિશેષમાં આપણા શાસ્ત્રમાં કીધું કે હોળી જ્યારે પ્રજ્વલિત થાય એની ઝાડ જે સાઈડ જાય છે, જેમ કે પૂર્વ સાઈડ એની ઝાડ જાય છે તો રાજહિત થાય છે, સમાજનું હિત થાય છે અને રાષ્ટ્રનું હિત થાય છે. પશ્ચિમ તરફ જ્યારે હોળીની ઝાડ જાય છે ત્યારે આપણે બધા લોકોને ખબર છે કે એ વર્ષમાં સારો વરસાદ પ્રાપ્ત થાય છે. ઉત્તરમાં જાય છે, દક્ષિણમાં જાય છે, એના ઘણા બધા પ્રમાણો છે. 10 દિશાની અંદર જે દિશામાં હોળીની ઝાડ જાય છે એ દિશાનું મહત્વ આપણે ત્યાં હોતું હોય છે. તો ખાસ કરીને આપ સૌ લોકો આજના આ ચંચળ ન્યૂઝના માધ્યમથી એક સમગ્ર કચ્છ અને ગુજરાતના રહેવાસીઓને એક સરસ મજાનો એક સંદેશ પ્રાપ્ત થયો છે કે હોલિકા દહન તો આપણે ઉજવીએ જ છીએ, સનાતન ધર્મના તહેવારો આપણે બધા ઉજવીએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક આપણે સનાતન ધર્મના તહેવારોની અંદર આપણા વિચારો મૂકીએ છીએ. એટલે શાસ્ત્રીય રીતે કોઈ તહેવારો ઉજવાતા નથી અને ફક્ત એ તહેવારો આપણા પૂરતા રહી ગયા છે અને આપણા વિચારો પૂરતા રહી ગયા છે. તો આ વર્ષનું હોળી અને હવે દર વર્ષે આપણે વૈદિક રીતે શાસ્ત્રીય રીતે હોલિકા દહન કરીએ એવી આપ સૌને વિનંતી છે. અસ્તુ.